હજી સુધી વિરલ આવ્યો જ નથી. જ્યાં ત્યારે હંમેશા લેટ જ પડે છે. લાઈને ફોન કરવા દે ને. आपके द्वारा डायल किया गया नंबर फिलहाल दूसरे कॉल पर। વિરલનો ફોન વ્યસ્ત જ આવે છે. લાગે છે પેલી જોડે વાતો જ કરતો હશે લાગે. હારું એને તાર પૈસા જોઈએ ને ગાડી આવી જાવ, હું ઉભો જ છું. રિવરફ્રન્ટ આવી જાય ફટાફટ. ઓહ હારા એને તારે આવવાનો ટાઈમ છે કે શું? તાર ભાભીનો ફોન ચાલુ હતો એટલે વ્યસ્ત આયા કરતો તો. આવશે અત્યારે ગાડી, આપણે પછી જઈએ બરાબર. પાછું વળીને જો તારી દીકુ આવી. પછી તમને જોઈ દિલના ધબકારા વધી જાય છે. દિવસની આ વાતો રાતે શબના બની જાય છે. તાર પૈસાની જરૂર હતી ને, લે આ પૈસા અને તું તારું કામ પતાય. અમારે ઉતાવળ છે, અમારે એક જગ્યાએ જવું, અમે જઈએ બરાબર. લે હાલ આપણે જઈશું. કેમ છો મજામાં? હવે મજા વાળી જાવ ને, હેડો ફટાફટ. तेरे जैसा यार कहाँ ये शायराना याद करेगी दुनिया तेरा मेरा अफसाना. વિરલ, મારે એક ફોન આવ્યો છે મારો ઓર્ડરનો. મારે જવું પડશે અર્જન્ટ. તો તમે હારું તો એક કામ કર, તું જા, હું પતાવતો હે. હા તમે નીકળો. હો ચલો બાય, મળીએ પછી. तेरे जैसा यार कहाँ. ચાલુ આટલા પૈસામાં તો શું થશે? આની જોડેથી હવે વધારે જ પૈસા પડાવવા પડશે. અરે લાલુ, પૈસા કૂટ્યા છે, પૈસાનું કઈ કરવું પડશે હવે. પૈસાનું તો કંઈક કરવું પડશે. હવે નવરાત્રી ચાલુ છે. હા, પૈસાનું તો કઈ કરવું જ પડશે હો હવે. પૈસાનું સેટિંગ થઈ ગયું. ચાલ ચાલશે. ચાલ ચાલ તું ચાલ. જોયું? પૈસા કરતી તો છોકરી સારી અરે લાગે છે. આપણે પૈસાની જરૂર છે. છોડ છોડ. અરે આટલા પૈસા લઈને શું કરશો? હું તમને આનાથી વધારે અપાઉં. હાચે હા હાચું કહે છે. હા તું એની વાતોમાં ના આવીશ. જે હશે એ પણ જશે. ના ના ના, વધારે જોઈએ આપણે તો પૈસા. ના ના, તું આ તો લઈ જ લે પેલા. અરે આટલા પૈસા લઈને શું કરશો? હું તમને આનાથી વધારે અપાઉં છું અને વિશ્વાસ ના આવતો હોય ને તો લો પૈસા. તમારા પર વિશ્વાસ તો કરી લઉં, પણ આનાથી વધારે પૈસા કઈ રીતે અપાવશો તમે? હું કહું એમ કરશો તો ₹1,00,000 મળશે. એમાંથી 50 તમારા અને 50 મારા. પણ કરવાનું શું એ તો કહો તમે. હા તો હું તમને કહું, સાંભળો. અલે આ તો દીકુ છે. પેલા ગુંડાઓ જોડે શું કરે છે? હા સમજી ગયો, લગાવો એને ફોન હવે. હા હા, આ વાત છે ને, મારા ભાઈને લૂંટવાની વાતો ચાલે છે ને. લે આ વિડીયો બંધ કરવા દેજે. વિરલ આલુભાઈ મને અહીંયા પકડી રાખી છે, પૈસા માંગે છે મારી જોડે. તને તારી ડીકુ જોતી હોય તો ₹1,00,000 લઈને રિવરફ્રન્ટ આવી જા. વિરલ તું જલ્દી આય, મને બીક લાગે છે. સારું હેન્ડ આવ્યો ફટાફટ. મારે જવું પડશે વિરલ જોડે ફટાફટ, નકા વિરલને લૂંટી લેશે. અરે અહીંયા ગરમી વધારે લાગે છે તો ચલો સાઈડે. હાલો સાહેલમાં બેન વાત કરીએ.
હું તો કંટાળ્યો યાર, કેટલી વાર લાગશે? કેટલી વાર લાગશે બોલો? આમ જો આવી ગયો. તું પૈસા લાયો કે નહીં? આ લો તમારા પૈસા, પૂરા છે ને પૈસા? પૂરેપૂરા જ છે. લે ચાલ આપણે ગણી લઈએ. હા જા લઈ લે. લે આ તારો દુપટ્ટો. વિરલ તે મારા માટે ગુંડાઓને લાખ રૂપિયા આપી દીધા. તારા માટે તો લાખ રૂપિયા નહીં પણ જીવ આપવા તૈયાર હતો. આપવાનો હતો એટલે? હા હા આપવાનો હતો પણ હવે નહીં. હવે નહીં તો તું મને અહીંયા બચાવવા કેમ આવ્યો? હું એટલા દખે આવ્યો હતો કે મને નથી ખબર કે પૈસા દખે થઈને તું આટલી મોટી મારી જોડે ગદ્દારી કરીશ. શું કીધું? ગદ્દારી? મેં તારી સાથે શું ગદ્દારી કરી છે? હા હા તે ગદ્દારી જ કરી છે, મને બધી ખબર પડી ગઈ છે. જો તારી દીકુ ના રજા થેંગ. પૈસા દખે થઈને આને આ બધું કર્યું મારા જોડે? આવી રહ્યો. વાંધો નહીં ભાઈ, આનો તો હવે હું વારો કાઢું, તું જોઈ લે. મને એક વખત જા દે એના જોડે. હા હા, મેં પૈસા માટે જ આ બધું કર્યું. તને ખાલી પૈસાથી પ્રેમ હતો? પૈસા માટે તું ગાંડી થઈને આ બધું કરતી હતી? લે પકડ આ પૈસા. વિરલ મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ. તને તો પૈસાથી પ્રેમ હતો ને, જા લે અને આ ખૂટતા હોય તો પૈસા બીજા. દુઆ હું કરું છું તને મારા રોમ રે, હવે પાછો ના મળાવ તો મારા જૂના પ્યાર ને. હા આજ દુઆ હું કરું છું તને